દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે અમેરિકામાં પોતાની રાજકીય પાર્ટી બનાવી છે। 6 મહિના પહેલાં એકબીજાના ખાસ દોસ્ત કહેવાતા ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની વચ્ચે મોટી તિરાડ પડી ગઈ। દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે અમેરિકામાં પોતાની રાજકીય પાર્ટી બનાવી છે। 6 મહિના પહેલાં એકબીજાના ખાસ દોસ્ત કહેવાતા ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની વચ્ચે મોટી તિરાડ પડી ગઈ, એમ કહીએ કે બ્રેકઅપ થઈ ગયું। એ પછી ઘણા બધા વિવાદો સામે આવ્યા અને ટ્રમ્પે જે પ્રમાણે ધમકી આપી એ પછી એવું લાગતું જ હતું કે એલન મસ્કે હવે રાજકીય પાર્ટીનો સહારો લેવો પડે એવો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમેરિકામાં જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક ભેગા થઈ ગયા હતા, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા જોઈતી હતી અને એલન મસ્કને બિઝનેસ વધારવો હતો। એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પની પાછળ પાણીની જેમ રૂપિયા ખર્ચ્યા અને સોશિયલ મીડિયાનું જે પોતાનો એક્સ પ્લેટફોર્મ છે એનો ભરપૂર ઉપયોગ કર્યો અને ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં જીતાડ્યા। જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સત્તાવાર રાષ્ટ્રપતિ પદે બેસ્યા। એના થોડા વખત તો બધું સમૂહસૂત્રું ચાલ્યું, બહુ સારું, અને એલન મસ્કને ફાયદો બી થયો। એના શેરોમાં ઘણો મોટો ઉછાળો બી આવ્યો, સંપત્તિ પણ બહુ બધી વધી ગઈ। પણ વન બિગ બ્યુટીફુલ એક બિલ આવ્યું, એની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની વચ્ચે બબાલ ઊભી થઈ અને એ એટલે હદ સુધી બબાલ વધી ગઈ કે જે શેરીમાં જે લડાઈઓ થાય એવા શબ્દો ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક એકબીજા માટે વાપરવા માંડ્યા હતા। ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં છેલ્લે એવી ધમકી આપેલી હતી કે મસ્કને અમેરિકા છોડીને આફ્રિકા જતા રહેવું પડશે। એલન મસ્ક માટે મુશ્કેલી ઊભેલી હતી, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની પાસે પૂરેપૂરી સત્તા છે, એ ધારે તો કંઈ બી કરી શકે એટલા પાવરફુલ રાષ્ટ્રપતિ છે અને આમ પણ એ મગજના વિફરેલા છે, એટલે એમનું કંઈ ભલું પૂછું કંઈ બી કરી શકે। એટલે એલન મસ્કે 4 જુલાઈએ જ્યારે અમેરિકાનો સ્વતંત્ર દિવસ હતો એ દિવસે એક્સ પ્લેટફોર્મ પર સમર્થકોને પૂછ્યું કે મારે એક રાજકીય પાર્ટી બનાવવી જોઈએ અમેરિકામાં। તો એ પછી એમણે સમર્થકોનો સપોર્ટ મળ્યો હશે તો એમણે જાહેર કર્યું કે અમેરિકામાં એમણે અમેરિકા પાર્ટી નામથી એક નવી રાજકીય પાર્ટી બનાવી છે। એલન મસ્કે એવું લખ્યું કે અમેરિકાની અંદર એક પક્ષીય વ્યવસ્થા તોડવાની અમારી પદ્ધતિ એક એપામિનોન્ડા લ્યુક્રા ખાતે સ્પાર્ટન્સની જે અજેયતાની દંતકથા હતી જે રીતે તોડી હતી એના જેવી જ છે। એટલે એલન મસ્કનો કહેવાનો મતલબ એમ છે કે જો તમે કદાચ સ્પાર્ટન્સ પિક્ચર જોયું હોય તો એ એક સેના એટલી એવી ખતરનાક હતી કે એ ક્યારેય હારતી જ નહોતી, પરંતુ એ જે દંતકથા સમાન થઈ ગયું હતું કે સ્પાર્ટન્સ એટલે વિક્ટરી, પણ આ એપામિનાન્ડોસે છે એ આ દંતકથા તોડેલી હતી। તો એલન મસ્કનો કહેવાનો મતલબ કદાચ એવો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે પોતાને એમ માને છે કે ઓલવેઝ વિજેતા રહેશે, એમની આ દંતકથા તોડવા માટે અમેરિકા પાર્ટી બનાવી છે। હવે આ એલન મસ્કનું જે પગલું છે એ બહુ સમજવા જેવું છે, કારણ કે હમણાં છેલ્લા કેટલાક વખતથી માત્ર અમેરિકામાં પરંતુ ઇવન ભારતમાં અને ઘણી બધી જગ્યાઓએ હવે ઉદ્યોગપતિઓ માત્ર ઉદ્યોગ પૂરતા સીમિત નથી રહ્યા। આમ તો ઉદ્યોગપતિઓ સીધા હોતા જ નથી, ઉદ્યોગપતિઓની પોતાની એક રિંગ ચાલતી હોય, એક લીડર ચાલતી હોય અને સરકાર પર ઓલવેઝ અંકુશ રાખવાની એમની કોશિશ હોય છે। એટલે આપણે જોયું કે એલન મસ્કે મીડિયા ટેક ઓવર કરી લીધું। ઇન્ડિયામાં પણ ઘણા બધા એવા ઉદ્યોગપતિઓ છે કે જેમણે મીડિયા હાઉસો ખરીદી લીધા છે। મીડિયા હાઉસો ખરીદી લીધા પછી એમને સરકાર ઉપર કંટ્રોલ જોઈએ છે। હવે સરકાર પર કંટ્રોલ કરવા જાય અને કોઈ સંજોગોની અંદર આ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી સરકાર નહીં માને તો પછી હવે રાજકીય પાર્ટી બનાવીને એમની સાથે ફાઇટ આપવા માટે પણ હવે ઉદ્યોગપતિઓ તૈયાર થઈ ગયા છે અને આ એલન મસ્કની એક શરૂઆત છે।
આગળ હવે બીજા ઉદ્યોગપતિઓ પણ આવી રીતના જો સરકાર નહીં માનશે તો પોલિટિકલ પાર્ટીનું શસ્ત્ર ઉઠાવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.